નમસ્કાર મિત્રો, શ્રી કોચિંગ ક્લાસ ભાવનગર આપનું સ્વાગત કરે છે। આપણે વાત કરી રહ્યા છીએ તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને બંધારણના જે લેક્ચર આપણે આખી સિરીઝ શરૂ કરી હતી એમાં જે પહેલો ભાગ હતો સંવિધાન સભાનો, તેમાં આપણે સંવિધાન સભાના પ્રથમ જે પ્રસ્તાવ હતો ત્યાંથી લઈ અને જે સંવિધાન સભાની જે પ્રથમ બેઠક મળી ત્યાં સુધી આપણે વાત કરી। અલગ અલગ એના બધા મુદ્દા જોયા આપણે। તો હવે આપણે ત્યાંથી આગળ શરૂઆત કરીએ સંવિધાન સભાની। તો કે 9 ડિસેમ્બર 1946 ના રોજ જે પ્રથમ બેઠક મળી હતી, ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને તેના અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા। 207 લોકોએ તેમાં ભાગ લીધો હતો। તેમાં 9 મહિલાઓ પણ સામેલ હતી। આ બધી વાત આપણે કરીએ તો ત્યારબાદ 11 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા। ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભા દ્વારા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા। ત્યારબાદ 13 ડિસેમ્બર 1946 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભાની અંદર એક ઉદ્દેશ પ્રસ્તાવ લાવવામાં આવ્યો। જેને હેતુલક્ષી ઠરાવ એવું પણ કહી શકાય। કોના દ્વારા લાવવામાં આવ્યો? તો કે પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા। ક્યારે? 13 ડિસેમ્બરના રોજ। આ ઉદ્દેશ પ્રસ્તાવ જે લાવવામાં આવ્યો, જે હાલનું આપણું બંધારણ છે એની જે પ્રસ્તાવના છે, આમુખ પ્રિએમ્બલ, એનો મુખ્ય આધાર આ ઉદ્દેશ પ્રસ્તાવ હતો। ઉદ્દેશ પ્રસ્તાવની અંદર શું હોય કે સરકારની નીતિ કેવી હશે, ન્યાયાલયનું કામ કેવું હશે, બંધારણનું સ્ટ્રક્ચર કેવું હશે, આ બધા ઉદ્દેશ રાખતા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। જે હાલનું આપણું જે બંધારણનું જે આમુખ છે એનો મુખ્ય આધાર ઉદ્દેશ પ્રસ્તાવ છે। એવો પ્રશ્ન કરવામાં આવે કે હાલના જે પ્રિએમ્બલ છે આપણું આમુખ પ્રસ્તાવના, એનો મુખ્ય આધાર કયો હતો? તો ઉદ્દેશ પ્રસ્તાવ 13 ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવ્યો હતો જવાહરલાલ નહેરુ દ્વારા। પણ આ ઉદ્દેશ પ્રસ્તાવ જ્યારે બંધારણ સભાની અંદર રજૂ કરવામાં આવ્યો ત્યારે આનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો। એટલે કે બંધારણ સભામાં આ પ્રસ્તાવ હતો એ પસાર થયો ન હતો। તો કે આનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? સભા દ્વારા આને સભાની અંદરથી પસાર ક્યારે કરવામાં આવ્યો? તો કે 22 જાન્યુઆરી 1947 ના રોજ પસાર થયો, એટલે કે સ્વીકાર કરી લેવામાં આવ્યો। એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની કે ઉદ્દેશ પ્રસ્તાવ લાવવામાં ક્યારે આવ્યો? 13 ડિસેમ્બરના રોજ। કોના દ્વારા? પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા। એનો સ્વીકાર ક્યારે થયો? તો કે 22 જાન્યુઆરી 1947 ના રોજ। અહીંયા સુધી આપણે યાદ રાખવાનું આ વસ્તુ ખાસ હતી, બરાબર? હવે આપણે આગળ વાત કરીએ તો જો આપણે બંધારણ સભાની વાત કરતા હોઈએ અને ડોક્ટર આંબેડકર વિશે વાત ન કરીએ એવું તો બની ન શકે। બંધારણ સભાની વાત આવે એટલે ડોક્ટર આંબેડકરને લગતા ઘણા બધા પ્રશ્ન
પરીક્ષાની અંદર આવી શકે. તો આપણે થોડીક વાત ડોક્ટર આંબેડકરની કરી લઈએ અને કેવા કેવા પ્રશ્નો નીકળે એ પણ આપણે જોઈ લઈએ. તો ડોક્ટર આંબેડકર છે એ બંધારણ સભા માટે સૌપ્રથમ વખત ચૂંટણી ક્યાંથી લડે છે? બંધારણ સભાના મેમ્બર બનવા માટે. તો ડોક્ટર આંબેડકર છે સૌપ્રથમ વખત બંધારણ સભાના મેમ્બર બનવા માટે બોમ્બે થી ચૂંટણી લડે છે, પરંતુ એ ચૂંટણી હારી જાય છે. એટલે કે બંધારણ સભાના મેમ્બર બનતા નથી. ત્યારબાદ મુસ્લિમ લીગની સહાયતાથી ડોક્ટર આંબેડકરને બંગાળથી સભ્ય બનાવવામાં આવે છે. ખાસ વસ્તુ યાદ રાખવાની, ક્યાંથી? બંગાળ. એ સમયનું જે બંગાળ હતું એનો જે વિસ્તાર હતો જયસુર કુલના, આ વિસ્તારથી આંબેડકરને બંધારણ સભાના સભ્ય બનાવવામાં આવે છે, મેમ્બર બનાવવામાં આવે છે. કોની સહાયતાથી? તો કે મુસ્લિમ લીગની સહાયતાથી. એટલે કે ડોક્ટર આંબેડકર છે સૌપ્રથમ વખત બંધારણ સભાના સભ્ય જે બન્યા એ કયા વિસ્તારથી ચૂંટાઈને આવ્યા હતા? તો કે બંગાળના જયસુર કુલનાથી. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ત્યારબાદ અમુક રસપ્રદ એવી ઘટનાઓ બને છે કે જેમ જેમ સમય આગળ વધતો જાય છે, 15 ઓગસ્ટ 1947 નો દિવસ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ દેશનું વિભાજનની જે ચિત્ર આખું છે એકદમ ક્લિયર થઈ જાય છે. એવું નક્કી થઈ ગયું પછી તો કે ભારત અને પાકિસ્તાન છે એનું વિભાજન થશે, એવું ફાઇનલ થવા લાગ્યું જેમ જેમ સમય આગળ જતો ગયો તેમ તેમ. તો ઘટના શું બને કે જ્યારે દેશનું વિભાજન થશે, ભારત અને પાકિસ્તાન બંને અલગ થશે, ત્યારે આ વિસ્તાર જે છે બંગાળનો જયસુર કુલના એ પૂર્વ પાકિસ્તાનમાં જતો રહેશે. પૂર્વ પાકિસ્તાન જે હાલનું બાંગ્લાદેશ છે તેમાં જતો રહેવાનો. એટલે ડોક્ટર આંબેડકરનું સ્થાન ખાલી થઈ જશે. બંધારણ સભામાં એ ભારતની જે બંધારણ સભા હતી એમાં એ મેમ્બર નહીં રહી શકે. તો એના માટે જે બંધારણ સભાના જે સલાહકાર હતા BN રાવ, બેનિગલ નરસિંહ રાવ, એમના દ્વારા બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને એક સલાહ આપવામાં આવી કે જયસુર કુલના વિસ્તાર પૂર્વ પાકિસ્તાનમાં જતો રહેવા હોવાથી આંબેડકરનું સ્થાન રિક્ત થઈ જશે, પરંતુ ભારતના બંધારણના નિર્માણમાં આંબેડકરનું યોગદાન ખૂબ જ જરૂરી છે. માટે ડોક્ટર આંબેડકર માટે બોમ્બેથી એને સભ્ય બનાવવામાં આવે, આવી એક સલાહ આપવામાં આવી. આ સલાહ મુજબ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે બોમ્બેના તત્કાલીન પ્રધાનમંત્રી એ સમયના, કારણ કે એ સમયે પ્રધાનમંત્રીનું પદ હતું, તો એ સમયના જે પ્રધાનમંત્રી હતા બોમ્બેના બીજી ખેર, એમને એક પત્ર લખ્યો. નામ યાદ રાખજો, બીજી ખેર. આને એક પત્ર લખવામાં આવ્યો. કોના દ્વારા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા. અને એવી જોગવાઈ કરવામાં આવી કે ડોક્ટર ભીમરાવ આંબેડકર માટે બોમ્બે થી એનું સ્થાન નક્કી કરવામાં આવે. એટલે એ સમયે જે બોમ્બે વિસ્તારથી બંધારણ સભામાં જે પ્રતિનિધિત્વ કરતા MR જયકર, આ MR જયકરે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું.
એમાં જયકરે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું અને આ સીટ ઉપરથી આંબેડકરને બંધારણ સભાના સભ્ય બનાવવામાં આવ્યા. એટલે આમાં ઘણા બધા પ્રશ્ન થઈ શકે આપણને કે આંબેડકર સૌપ્રથમ વખત કયા વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા અને બંધારણ સભાના મેમ્બર બન્યા હતા? તો બંગાળનો જેસુરપુરના. બરોબર. હાલ એ વિસ્તાર પૂર્વ પાકિસ્તાનમાં છે, એટલે કે હાલનું બાંગ્લાદેશ. બોમ્બેના એ સમયના તત્કાલીન પ્રધાનમંત્રી બીજી ખેર. રાજીનામું કોને આપ્યું? તો કે એમાં જયકરે. આ વસ્તુ આપણે યાદ રાખવાની. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. આંબેડકરની વાત આપણે કરીને એટલે આપણને તરત મગજની અંદર આવશે કે પ્રારૂપ સમિતિની વાત આપણે કરી લેવી જોઈએ. પ્રારૂપ સમિતિ. હવે એવો પ્રશ્ન કરવામાં આવે કે બંધારણનું જે પ્રારૂપ છે એ તૈયાર કોણે કર્યું હતું? તો ખાસ વસ્તુ યાદ રાખવાની કે જે બંધારણ હતું એનું પ્રારૂપ તૈયાર કરનાર વ્યક્તિ હતા બી.એન. રાવ. આંબેડકર હતા એ પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા. એટલે આપણે એવું નહીં યાદ રાખવાનું કે પ્રારૂપ તૈયાર કરનાર વ્યક્તિ આંબેડકર હતા. બરાબર. બંધારણનું જે પ્રારૂપ તૈયાર કરનાર વ્યક્તિ હતા બી.એન. રાવ, જે બંધારણ સભાના સલાહકાર હતા. હવે આ બી.એન. રાવની વાત આવે એટલે એક વસ્તુ ખાસ મગજની અંદર આપણે રાખવાની કે આ બી.એન. રાવ જે બંધારણ સભાના સલાહકાર હતા ને ઈ બંધારણ સભાના સભ્ય ન હતા. બરોબર. આ બંધારણ સભાના સભ્ય નહોતા. એ વસ્તુ ખાસ યાદ રાખવાની. બી.એન. રાવ એ સલાહકાર હતા અને એને પોતાની સેવા જે આપી એ એકદમ નિઃશુલ્ક આપી, કોઈ પણ પ્રકારનું વેતન લીધા વગર. ત્યારબાદ બીજી એક વાત યાદ રાખવાની બી.એન. રાવના સંદર્ભમાં, જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, આંતરરાષ્ટ્રીય જે ન્યાયાલય છે એની અંદર ભારત તરફથી જજ બનનાર પ્રથમ વ્યક્તિ એ બી.એન. રાવ હતા. તો બંધારણનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? બી.એન. રાવે. અને બંધારણ સમિતિ જે આખી હતી એની અંદર 7 સભ્યો હતા. 7 સભ્યો હતા. આને તમે પ્રારૂપ સમિતિ કહી શકો, ડ્રાફ્ટિંગ કમિટી પણ કહી શકો, અથવા એવો પ્રશ્ન તમારી સામે મૂકે કે પાંડુ લેખન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આપણને એમ થાય એટલી બધી સમિતિ આપણે જોઈ તો પાંડુ લેખન સમિતિ ક્યાં આવી? તો પાંડુ લેખન સમિતિ પણ આ પ્રારૂપ સમિતિનું બીજું નામ છે. એટલે પાંડુ લેખન સમિતિના અધ્યક્ષનો પ્રશ્ન આવે તો પણ કોણ આવશે? ડોક્ટર આંબેડકર. આ વસ્તુ આપણે યાદ રાખવાની. આ પ્રારૂપ સમિતિ બની ક્યારે? તો 29 ઓગસ્ટ 1947 ના રોજ. 29 ઓગસ્ટ 1947 ના રોજ આ પ્રારૂપ સમિતિની રચના કરવામાં આવી. અને તેનું મુખ્ય કાર્ય શું હતું? પ્રારૂપ સમિતિનું મુખ્ય કાર્ય, તો આપણને બધાને એમ થાય કે પ્રારૂપ સમિતિનું મુખ્ય કાર્ય હતું પ્રારૂપ તૈયાર કરવાનું. નહીં, પ્રારૂપ તૈયાર કરવાનું કાર્ય પ્રારૂપ સમિતિની નહોતું. કારણ કે પ્રારૂપ તો તૈયાર કર્યું હતું બી.એન. રાવ દ્વારા. આ બી.એન. રાવ દ્વારા જે બંધારણનું આખું પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું હતું એનું અધ્યયન કરવાનું હતું. આ પ્રારૂપ સમિતિનું મુખ્ય કાર્ય એ હતું. બરાબર. આમાં ઘણા બધા મેમ્બર પણ હતા, જેમ કે ડોક્ટર આંબેડકર એક હતા, ગોપાલાસ્વામી આયંગર હતા, અલાદી કૃષ્ણસ્વામી અય્યર હતા, મોહમ્મદ સાદુલ્લા જે મુસ્લિમ લીગના સભ્ય હતા.
એ પણ ડ્રાફ્ટિંગ કમિટીની અંદર મેમ્બર હતા. કે એમ મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી, એ પણ ડ્રાફ્ટિંગ કમિટીના મેમ્બર હતા. ટીટી કૃષ્ણમાચારી, જેની પહેલાના એક સભ્ય હતા ડીપી ખેતાન સાહેબ, એનું મૃત્યુ થતા એના સ્થાને આવ્યા હતા ટીટી કૃષ્ણમાચારી, માધવરાવ. આવા 7 સભ્યો હતા ડ્રાફ્ટિંગ કમિટીના. હવે આપણે આગળ વાત કરીએ તમને અઘરો પ્રશ્ન એવો કરે, આ પ્રશ્ન એકવાર આવી ગયેલો છે પરીક્ષાની અંદર, કે ડ્રાફ્ટિંગ કમિટીની અંદર એકમાત્ર કોંગ્રેસી સભ્ય કોણ હતું? આ 7 માંથી કોઈ પણ 4 નામ આપી દે ઓપ્શનમાં. એકમાત્ર કોંગ્રેસી સભ્ય કોણ હતું? આપણે જે વાત કરીએ એટલે તમને ખ્યાલ આવી ગયો કે મોહમ્મદ સાદુલ્લા, એ તો મુસ્લિમ લીગ સાથે સંબંધ ધરાવે છે. તો બાકીના જે 6 લોકો છે એ તો એક વસ્તુ આખો કન્સેપ્ટ યાદ રાખજો. કોંગ્રેસની અંદર કોંગ્રેસના ટોટલ મેમ્બર બંધારણ સભાની અંદર 208 હતા. કોંગ્રેસના ટોટલ મેમ્બર કેટલા હતા? 208. અને 30 મેમ્બર આ એવા હતા જે મૂળ કોંગ્રેસી નહોતા, પરંતુ કોંગ્રેસના સપોર્ટથી, કોંગ્રેસના બેનરથી એ જીતેલા હતા અને બંધારણ સભાની અંદર સભ્ય હતા. આ એવો વર્ગ હતો. અમુક ઉદ્યોગપતિઓ હોય, અમુક સમાજસેવકો હોય, તો આ બધાના મત મેળવવા માટે કોંગ્રેસે આ લોકોને સપોર્ટ કર્યો હતો અને પોતાના નામ ઉપરથી, પોતાના સપોર્ટથી 30 લોકો જીત્યા હતા અને બંધારણ સભાની અંદર એ મેમ્બર બન્યા હતા. પણ આ 30 લોકો જે મૂળ કોંગ્રેસી નહોતા. એટલે કે આપણે બંધારણ સભાના એક સભ્યની વાત કરી કે મોહમ્મદ સાદુલ્લા, મુસ્લિમ લીગ સાથે બાકીના જે 6 સભ્યો વધ્યા એમાંથી 5 સભ્યો એવા હતા જ્યાં 30 લોકોમાં આવે છે. કોંગ્રેસે એને સપોર્ટ કર્યો હતો પણ એ મૂળ કોંગ્રેસી નહોતા. એટલે આપણો જવાબ આવે, તમને પ્રશ્ન કરે ને કે મૂળ કોંગ્રેસી કોણ હતું, તો આપણો જવાબ આવશે કે એમ મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશી આ મૂળ કોંગ્રેસી વ્યક્તિ હતા. બાકી જે અલગ જે બાકીના જે સભ્ય હતા એ કોંગ્રેસના બેનરથી જીત્યા હતા, પણ એને મૂળ કોંગ્રેસ સાથે એને કઈ લેવા દેવા ન હતા. એટલે આપણા પ્રશ્નનો જવાબ આવે કે એમ મુનશી. તો આપણે આગળ વાત કરીએ સંવિધાન સભામાં. બીજા કેવા કેવા પ્રશ્નો નીકળી શકે સંવિધાન સભાને લગતા? તો કે એક પ્રશ્ન એવો પણ આવી શકે, સંવિધાન સભાના કુલ કેટલા અધિવેશન થયા? ઘણી બધી જગ્યાએ તમને 11 એવું લખેલું હશે, પરંતુ યાદ રાખવાના કે સંવિધાન સભાના ટોટલ અધિવેશનની જો વાત કરવામાં આવે તો 11 + 1 એટલે કે કુલ 12 અધિવેશન થયા. કારણ કે જ્યારે બંધારણ સભાની અંતિમ બેઠક મળી હતી 24 જાન્યુઆરી 1950 ના રોજ, આને પણ અધિવેશન ગણવામાં આવ્યું હતું. એટલે ટોટલ અધિવેશનની વાત કરવામાં આવે કે સંવિધાન સભાના ટોટલ કેટલા અધિવેશન થયા, તો આપણો જવાબ આવશે 12. હવે એવો પ્રશ્ન આવે કે સંવિધાન સભાની અંદર ટોટલ કેટલી મહિલાઓ હતી? ટોટલ કેટલી મહિલાઓ હતી? પ્રથમ બેઠકમાં આપણે જોયું હતું 9 મહિલાઓએ ભાગ લીધો હતો, પણ ટોટલ કેટલી મહિલાઓ હતી? તો કે કુલ 15 મહિલાઓ હતી.
સંવિધાન સભાની અંદર મેમ્બર. તમને એવો પ્રશ્ન કરે કે સંવિધાન સભાની અંદર એકમાત્ર મુસ્લિમ મહિલા કોણ? 4 અલગ અલગ નામ આપી દે તો પણ આપણે યાદ રાખી લેવાનું. બેગમ અય્યાઝ રસૂલ આ એકમાત્ર મુસ્લિમ મહિલા હતી સંવિધાન સભાના મેમ્બર તરીકે. બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખી લેવાની. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ સંવિધાન સભાની. તો 26 નવેમ્બર 1949 આ દિવસે આપણું જે સંવિધાન હતું એ સંવિધાન સભા દ્વારા એનો સ્વીકાર કરવામાં આવ્યો અને આંશિક રીતે લાગુ કરવામાં આવ્યો. આંશિક લાગુ થયું, પૂર્ણ નહીં. હવે તમને એવો પ્રશ્ન કરે કે 26 નવેમ્બરના રોજ જે ભારતનું સંવિધાન આંશિક રીતે લાગુ કરવામાં આવ્યું ત્યારે ટોટલ કેટલા અનુચ્છેદ લાગુ થયા હતા? કેટલા થયા હતા? 15? તો કે નહીં, 15 ને 1 16. કારણ કે 15 આર્ટિકલ લાગુ થયા હતા જે અલગ અલગ વિષય સંબંધી હતા. નાગરિકતાને લગતા હતા, રાષ્ટ્રપતિને શપથને લગતા હતા, ચુનાવ આયોગને લગતા હતા. આવા અલગ અલગ 15 આર્ટિકલ હતા એ 26 નવેમ્બરના રોજ લાગુ કરવામાં આવ્યો. પણ આનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યો? તો એક આપણો આર્ટિકલ છે 394 અનુચ્છેદ 394 ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો કે 26 નવેમ્બર 1949 ના રોજ આ 15 આર્ટિકલ લાગુ થશે. એટલે કે આ આર્ટિકલ જો લાગુ કરવામાં ન આવે તો આ 15 નું કોઈ મહત્વ નથી. એટલે ટોટલ 16 આર્ટિકલ લાગુ થયા. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ટોટલ 16 અનુચ્છેદ લાગુ કરવામાં આવ્યા એ દિવસે. ત્યારબાદ બીજી એક વસ્તુ યાદ રાખવાની, આ 26 નવેમ્બરને આપણે વિધિ દિવસ તરીકે ઓળખીએ છીએ. વિધિ દિવસ 26 નવેમ્બર રોજ વિધિ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. એવો પ્રશ્ન કરે 26 નવેમ્બર ને જે વિધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ કોની સલાહથી આ દિવસ મનાવવામાં આવે છે? નામ યાદ રાખવાનું. લક્ષ્મીમલ સિંઘવી એની સલાહથી 26 નવેમ્બરને આપણે વિધિ દિવસ તરીકે ઓળખીએ છીએ. પણ જ્યારે આંબેડકરની 125મી જયંતિ ઉજવવામાં આવી હતી વર્ષગાંઠ, ત્યારે 26 નવેમ્બરના રોજ આપણા સંસદનું એક વિશેષ અધિવેશન બોલાવવામાં આવ્યું અને આ અધિવેશનની અંદર આ જે વિધિ દિવસ હતો એને આપણે સંવિધાન દિવસ બનાવવામાં આવ્યો. એટલે કે ત્યારથી આપણે સંવિધાન દિવસ તરીકે ઓળખીએ, ઉજવવામાં આવે છે 26 નવેમ્બરને. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે આપણું જે બંધારણ તો બની ગયું હતું 26 નવેમ્બરના રોજ, તો એને આંશિક રીતે કેમ લાગુ કરવામાં આવ્યું, પૂર્ણ કેમ નહીં? તો તમને બધાને ખ્યાલ હશે 1929 ની અંદર કોંગ્રેસનું લાહોર અધિવેશન, એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે 26મી જાન્યુઆરીએ આપણે સ્વતંત્રતા દિવસ મનાવશું.
એટલે 1930 થી આપણે દર વર્ષે 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે મનાવીએ છીએ, પરંતુ આપણને આઝાદી મળી ગઈ 15મી ઓગસ્ટના રોજ. એટલે જે આપણા બંધારણ નિર્માતા હતા, જે આપણા નેતાઓ હતા, એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે જે 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ 1930 થી, પરંતુ આપણને આઝાદી મળી 15 ઓગસ્ટના રોજ, તો આ 26મી જાન્યુઆરીની જે તારીખ છે, જે તિથિ છે, એનું ઐતિહાસિક મહત્વ ઘટવું ન જોઈએ. એટલા માટે આપણે પૂર્ણ બંધારણ 26મી જાન્યુઆરી 1950 ના રોજ લાગુ કરવામાં આવ્યું. બરાબર, આટલી વસ્તુ આપણે યાદ રાખવાની. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો જે બંધારણ સભા હતી એની અંતિમ બેઠક ક્યારે મળી? આગળ આપણે અધિવેશનમાં જોયું હતું, મેં તમને તારીખ આપી હતી 24 જાન્યુઆરી 1950. અંતિમ બેઠક. આ અંતિમ બેઠકની અંદર મુખ્ય બે કામ કરવામાં આવ્યા. નંબર 1, 284 સભ્યોએ આપણા સંવિધાન ઉપર હસ્તાક્ષર કર્યા, સહી કરી. એવો પ્રશ્ન આવે કે બંધારણમાં કુલ કેટલા સભ્યોએ હસ્તાક્ષર કર્યા? તો 284 યાદ રાખવાનું. વળી પાછો આપણને પ્રશ્ન થાય કે મેમ્બર હતા 389, પણ હવે દેશનું વિભાજન થઈ ગયું છે, મુસ્લિમ લીગના અલગ સભ્યો વયા ગયા. ત્યારબાદ જ્યારે આપણે દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ, ત્યારે આપણી પાસે કુલ 299 સભ્યો હતા, અને જ્યારે 24 જાન્યુઆરી 1950 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા, ત્યારે અમુક સભ્યો એવા હતા જે સભાની અંદર હાજર હતા, પણ આપણા બંધારણ ઉપર એને હસ્તાક્ષર કર્યા નહોતા. એટલા માટે કુલ 284 સભ્યોએ બંધારણ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. હવે બે પ્રશ્ન એવા યાદ રાખી લેવાના પાછા. પ્રથમ વ્યક્તિ કોણ હતું હસ્તાક્ષર કરનાર? તો પંડિત નહેરુ. અને અંતિમ વ્યક્તિ તમને કે બંધારણ ઉપર અંતિમ વ્યક્તિ કોણ જે બંધારણ ઉપર જેને હસ્તાક્ષર કર્યા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે અધ્યક્ષ હતા. બંધારણ ઉપર હસ્તાક્ષર કરનાર પ્રથમ વ્યક્તિ પંડિત નહેરુ અને અંતિમ વ્યક્તિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની. આ દિવસે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. ખાસ યાદ રાખવાનું, એને ચૂંટવામાં આવ્યા, નિમણૂક કરવામાં આવ્યા નહોતા આ દિવસે. એટલે બે મહત્વના કાર્યો થયા હતા. હસ્તાક્ષર કરી છે 284 લોકોએ, અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. હવે જ્યારે આપણે વાત કરીએ કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા, તો આની ચૂંટણી કોને કરી છે? તો એ કન્સેપ્ટ પણ આપણે થોડો ક્લિયર કરી નાખીએ. આપણી જે સંવિધાન સભા હતી, સંવિધાન સભા,
આના મુખ્ય બે કાર્યો હતા. એક સંવિધાન નિર્માણ એટલે કે બંધારણ બનાવવાનું કાર્ય હતું. હવે જ્યારે આ સંવિધાન સભા બંધારણ નિર્માણનું જ્યારે કાર્ય કરતી અને એની બેઠક મળતી ત્યારે આ બેઠકની અધ્યક્ષતા કરતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને બીજું મહત્વનું કાર્ય જે આપણી સંવિધાન સભા હતી એ સંસદના રૂપમાં પણ કાર્ય કરતી. બે અલગ અલગ શિફ્ટની અંદર મીટિંગ હોય. એક મીટિંગની અંદર માનો કે સવારે મીટિંગ હોય ત્યારે સંવિધાન નિર્માણનું કાર્ય કરશે, સાંજની જે મીટિંગ હશે ત્યારે સંસદના રૂપમાં કાર્ય કરશે. અને આપણને ખબર છે કે આપણી સંવિધાન સભાએ સંસદના રૂપમાં કાર્ય કરીને જ બંધારણની અંદર પ્રથમ સુધારો પણ કરેલો છે. બરાબર. એટલે સંવિધાન સભાના મુખ્ય બે કાર્ય હતા. એક સંવિધાન નિર્માણનું કાર્ય અને બીજું સંસદ તરીકે કાર્ય કરતી. હવે જ્યારે આપણી સંવિધાન સભા સંસદ તરીકે કાર્ય કરતી ત્યારે એની અધ્યક્ષતા કોણ કરતું? જીવી માવલંકર, ગણેશ વાસુદેવ માવલંકર. જ્યારે આપણી સંવિધાન સભા સંસદ તરીકે કાર્ય કરતી ત્યારે એની બેઠકની અધ્યક્ષતા કરતા ગણેશ વાસુદેવ માવલંકર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે જ્યારે આ સંવિધાન સભા સંસદના રૂપમાં કાર્ય કરતી ત્યારે જેને એક ઓર્ડર નીકળ્યો હતો કે જે લોકોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવો હોય એ લોકો પોતાનું ફોર્મ ભરે. તો ત્યારે માત્ર ને માત્ર એક જ વ્યક્તિએ અરજી કરી હતી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે. એટલે એને બિનહરીફ રીતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ પ્રથમ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે. હવે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની વાત કરીએ જે પ્રથમ રાષ્ટ્રપતિ હતા. આના માટેનો એક અનુચ્છેદ યાદ રાખવાનું જે શરૂઆતના બંધારણની અંદર હતો 380. ઇન્ટરિમ પ્રેસિડેન્ટ, અસ્થાયી રાષ્ટ્રપતિ, જે 2 વર્ષ સુધી માન્ય રહેશે અને ત્યારબાદ પછી એને રદ કરવામાં આવ્યો. કારણ કે આપણને ખબર છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર સંસદની અંદર બંને ગૃહો ભાગ લે, લોકસભા, રાજ્યસભા, ત્યારબાદ રાજ્યના વિધાનમંડળો. તો આ બધી વ્યવસ્થા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી 380 ની અંદર એવો પાવર આપવામાં આવ્યો કે રાષ્ટ્રપતિ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે અસ્થાયી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની પાછી. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ સંવિધાન સભાને લગતા જે કઈ બીજા કોઈ પ્રશ્ન નીકળે એવા હોય તો. બીજો સૌથી મહત્વનો પ્રશ્ન એવો આવી શકે કે ભારતના બંધારણનું ટાઇટલ શું? તો બધાને ખબર હશે. એવો પ્રશ્ન થાય કે તો યાદ રાખવાનું ભારતના સંવિધાન. પણ આ પ્રશ્ન મારે નથી કરવો કારણ કે ટાઇટલ કે ભારત કા સંવિધાન આવું બંધારણની અંદર કઈ લખેલું છે અથવા કયા અનુચ્છેદની અંદર એવું લખેલું છે કે ભારતના બંધારણનું ટાઇટલ ભારત કા સંવિધાન? એના માટેનો એક આર્ટિકલ છે 393. એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વસ્તુ યાદ રાખવાની. ટાઇટલનો ઉલ્લેખ ક્યાં છે? 393 ની અંદર કે ભારતનું જે સંવિધાન હશે એનું ટાઇટલ ભારત કા સંવિધાન, આર્ટિકલ 393. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની. ત્યારબાદ એક બે વાત હવે સંવિધાન સભાને લગતી છે તે આપણે વાત કરી લઈએ. આપણો દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ. બંધારણ લાગુ થયું 26મી જાન્યુઆરી 1950. આ સમય દરમિયાન દેશની શાસન વ્યવસ્થા કઈ રીતે કાર્ય કરતી?
તો કે 1935 નો જે ભારત શાસન અધિનિયમ હતો એ કાયદા મુજબ આપણે કાર્ય કરતા, કારણ કે આપણું પૂર્ણ બંધારણ ક્યારે લાગુ થયું? 26મી જાન્યુઆરી 1950 ના રોજ. એટલે જ્યારથી આપણો દેશ આઝાદ થયો ત્યારથી જ્યાં સુધી આપણું પૂર્ણ બંધારણ લાગુ ન થયું ત્યાં સુધી આપણે ભારત શાસન અધિનિયમ જે 1935 હતો એ પ્રમાણે આપણે કાર્ય કરતા, અને ત્યારબાદ આ જે 1935 નો ભારત શાસન અધિનિયમ હતો એને આપણે રદ કર્યો. હવે લાસ્ટમાં એક બે આપણે જે પ્રશ્ન નીકળી શકે અથવા યાદ રાખી શકાય એવી એક બે વાત કરી લઈએ. સંવિધાન સભા જે છે એના સંદર્ભમાં છે. હિન્દુઓની સભા, એવો પ્રશ્ન કરે કે સંવિધાન સભાને હિન્દુઓની સભા કોણે કીધું? બીજો પ્રશ્ન એવો પણ નીકળી શકે, એક જાતિની સંસ્થા, એટલે કે સંવિધાન સભા છે એક જાતિની સંસ્થા છે, આવું કોણે કીધેલું? બ્રિટનના પ્રધાનમંત્રી ચર્ચિલ, એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે સંવિધાન સભા એક જાતિની સંસ્થા છે. હિન્દુઓની સભા કોણે કીધેલું? લોર્ડ સાયમન, જે સાયમન કમિશનના અધ્યક્ષ હતા, એમણે કીધેલું કે સંવિધાન સભા છે એ હિન્દુઓની સભા છે. આ સિવાય એક બુક પણ છે, હિન્દુ ધર્મ કી પહેલિયા, કોણે લખી? તો એનો જવાબ આવશે ડોક્ટર આંબેડકર. બીજું એક પુસ્તક છે 1940 ની અંદર લખવામાં આવ્યું હતું, થોટ્સ ઓફ પાકિસ્તાન, પાકિસ્તાન પર વિચાર, કોણે લખ્યું? તો કે ડોક્ટર આંબેડકરે. તો મિત્રો આજે આપણે જે સંવિધાન સભાનો જે પરિચય મેળવ્યો એની અંદર કોઈ પણ ટોપિક થી જ્યાં ક્યાંયથી પણ પ્રશ્નો નીકળી શકે એવા બધા મુદ્દા આપણે કવર કર્યા. તો સંવિધાન સભાની અંદર પહેલો ભાગ અને બીજા ભાગની અંદર આપણે ટોટલ સંવિધાન સભાનો પરિચય મેળવ્યો. જે મિત્રોને સંવિધાન સભાનો જે લેક્ચર છે એનો કોઈ મુદ્દા બનાવવા હોય, નોટ્સ બનાવવી હોય તો અમારી એક વેબસાઇટ પણ છે, જે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક આપવામાં આવશે. ત્યાં સંવિધાન સભાનું વ્યવસ્થિત રીતના બધું લખાણ કરેલું છે, તમે ત્યાં જઈ અને નોટ્સ પણ બનાવી શકશો. ત્યાં તમને અંગ્રેજી અને હિન્દી લેંગ્વેજની અંદર આર્ટિકલ આખું મળી રહેશે. તો હવે આપણે આગળના સમયે બંધારણના આગળનો કોઈ એક ટોપિક ઉપર જલ્દીથી આવી અને પરીક્ષાની તૈયારીના ભાગરૂપે એક નવો વિડિયો આપની સમક્ષ લઈને આવશું. તો નિયમિત રીતે અમારી ચેનલને જોતા રહેજો. જય હિન્દ.